સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અત્યારે ભાઈ આપણે નવો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી છે. એક વ્લોગને અહીંયાથી એન્ડ કર્યો હતો અને અત્યારે ભાઈ આપણે આવ્યા હતા સાઈડ ફરવા માટે. અને જો ભાઈ થોડોક નજારો આવો છે સાઈડ, અને વરસાદ થોડો ચાલુ પડ્યો છે એટલે આપણે લીમડાના સંગી ભાઈઓ અહીંયા બેઠા છીએ. આ સાઈડ જો ભાઈ ભેહું ચાલે હેરી ભેહું. ભાઈ સાંટા થોડાક વધી ગયા યાર. નીકળી જાય આટલા વરસાદમાં. હા, થોડા થોડા સાંટા ચાલુ છે પણ સારું. ઘણા આયા હોત તો ભાઈ નીકળે જ નહીં. સાંટાની સ્પીડ વધી ગઈ છે, આપણી સ્પીડ વધારવી નથી. સાંટા થોડા ઘણા પડે છે ભાઈ સાહેબ. બેહાને મોજ છે બાકી. આપણે કલારી તો નાખ્યા વરસાદે, પણ આ નક્કી નતું કે આટલો થોડોક વરસાદ વધી જાય. A few minutes later. તો ગાઈઝ આપણે મોટો વ્લોગિંગ કરીને ક્યારે આવતા રહ્યા છીએ. અને અત્યારે ભાઈઓ મેં આ થોડાક પાના પકડ કાઢી લીધા છે, કેમ કે આપણી જે સાયકલ છે તેના પાછલા ટાઈમમાં ખબર નહીં એવા કેમ નથી રહેતી. શાયદ એનો જે વાલ છે તે ભાઈઓ લીક છે, તો તેના માટે ભાઈઓ આપણે વસ્તુ કાઢી છે જેનાથી આપણે તેને ચેક કરી દઈએ. તો અરે ભાઈ તેનો વાલ, હા જે વાલ છે તે ખરાબ હશે તો વાની જતી હોય, તો વાલને પાછો કાઢીને આપણે પાછો લગાવી દીધો છે. હવે ચેક કરીએ ભાઈ પંપથી કેમ થાય. આ રહ્યો પંપ. તો ભાઈ અત્યારે પ્રિયાંશી ગાતી હતી બાલ મંદિરમાં શીખડાવી કવિતા, તો હા ભરી ગયો. મેં કીધું ચાલો એને વ્લોગમાં લઈ લીધા. તો તો અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ આ ગ્લોબ કાઢીને બીજા રૂમમાં લગાડવાનો છે, તો ચાલો લગાડી દઈ. જો ગ્લોબ કાઢી દીધો છે. તો ભાઈ આ રૂમમાં ઉડી ગઈ છે લાઇટ, એટલે કે જે બલ્બ હતો તે ઉડી ગયો છે, તો એમાં આ બલ્બ લગાડેલો હતો ભાઈ.